નિફ્ટી બેંકમાં ડેઝ લોથી લગભગ 350 અંકની રિકવરી છે અને અત્યારે 48,550 પર જોઈ રહ્યા છે. ફ્લેટ છે પરંતુ પોઝિટિવ છે અને જે ડેઝ લો હતા ત્યાંથી ઘણી રિકવરી નિફ્ટી બેંકમાં. સાથે સેન્સેક્સમાં અહીંયા પણ ડેઝ લોથી 500 અંકની રિકવરી છે. સેન્સેક્સમાં વધુ રિકવરી જોઈ રહ્યા છે અને મોસ્ટ ઓફ સ્ટોક્સ સેન્સેક્સના પણ મજબૂત છે. 74,650ના લેવલ્સ પર આપણે જોઈ રહ્યા છીએ. 30માંથી લગભગ 22 સ્ટોક્સ સેન્સેક્સમાં ખરીદારી બતાવી રહ્યા છે. મિડકેપ અને સ્મોલ કેપમાં પણ મિડકેપ પર લગભગ 350 અંક રિકવર થયું છે. 49,330ની ઉપર જોઈ રહ્યા છે. ડેઝ લોથી આ બધા જ ઇન્ડેક્સમાં માર્કેટમાં ઓવરઓલ જે એક રિકવરી આવી છે. અમિત, પહેલા એક વ્યૂ લઈ લઈએ. ઓવરઓલ માર્કેટમાં જે અત્યારે રિકવરી જોઈ રહ્યા છે, ઓલમોસ્ટ ડેઝ હાઈ પર માર્કેટ નીચલા લેવલ્સથી ખાસી રિકવરી ઇન્ડેક્સ અને સ્ટોક્સ બધા બતાવી રહ્યા છે. ઓવરઓલ જે બ્રેકઆઉટ આવ્યો તો 22,712 જે હિસાબથી આપણે વાત કરી હતી એના ઉપર નીકળતા આપણે જોઈ રહ્યા છે નિફ્ટી ફ્યુચર જોવા મળી રહ્યું છે. એના લીધે મને લાગે છે સ્ટ્રેન્થ થોડી ઘણી માર્કેટમાં બનતા પણ જોવા મળશે. ઓવરઓલ આપણે જોઈએ તો જે મેજર સપોર્ટ હતા માર્કેટમાં આવતા પણ જોવા મળી રહ્યું છે. એ મેજરલી આપણે જોઈશું તો મેટલ અને સિમેન્ટ કાઉન્ટરથી આવતા પણ જોવા મળશે અને ઓવરઓલ મેટલ સ્પેસ આપણે જોઈ રહ્યા છે સારું મોમેન્ટમમાં છે અને છેલ્લા 2-3 દિવસથી મેટલનો સપોર્ટ એક સારું માર્કેટને બનતા પણ જોવા મળશે. જેના લીધે મને લાગે છે એનાથી માર્કેટ હોલ્ડ કરી લે છે 22,700 લેવલ, તો એનાથી બાઇંગ કન્વર્ઝન આપણને અપફ્રન્ટ હજી જોવા મળી શકે છે. એક વ્યૂ ઓવરઓલ મેટલ સિમેન્ટ જે છે ત્યાં આપણને ખાસું એક અત્યારે મજબૂતી માર્કેટને એક રિકવરીમાં એક કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. તો અમુક સિમેન્ટ સ્ટોક્સ એફ&ઓમાં જોઈએ. અમિત, એસીસી જુઓ અત્યારે લોંગ બિલ્ટઅપ છે, 2% મજબૂતી આપણને બતાવી રહ્યું છે. જેકે સિમેન્ટ ફ્લેટ પરંતુ ડેઝ લોથી તમે જે રીતે જણાવ્યું કે અત્યારે રિકવરી ત્યાં પણ આપણને બનતી દેખાડી રહી છે. આ સિવાય જુઓ તો અંબુજા સિમેન્ટમાં 1.5%ની એક મજબૂતી જે છે બતાવી રહ્યું છે. ઓવરઓલ જે સિમેન્ટ કંપનીઓ છે એફ&ઓમાં કે પછી કેશમાં કઈ રીતે સલાહ રહેશે આપની? ઓવરઓલ આપણે જોઈએ તો એસીસી સ્ટ્રોંગ લાગી રહ્યું છે. એસીસી અંબુજા સિમેન્ટ આ બે કાઉન્ટર સ્ટ્રોંગ છે. ઓવરઓલ એસીસીનો જે બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે આજના દિવસમાં એ 1915ના લેવલ પર જોવા મળે છે. 1915ના લેવલ જેમ બ્રેક કરશે તો મને લાગે છે ઇન્ટ્રાડે ફ્રન્ટ પર કાલે 1985-60ના લેવલ આપણને કાઉન્ટર જોવા મળી શકે છે. સો કરન્ટલી મને લાગે છે સેટઅપ સ્ટ્રોંગ છે. લોંગની પોઝિશન એસીસીમાં ક્રિએટ કરી શકાય. લોંગની પોઝિશન ક્રિએટ કરી શકો છો. આવતીકાલ સુધીમાં 1950-1960ના ટાર્ગેટ એસીસીમાં આપણને દેખાઈ શકે છે. જેએસડબલ્યુ એનર્જી માટે એક વ્યૂ અમિત. લોંગ બિલ્ટઅપ છે, અહીંયા 2.5% મજબૂત છે અને 1% ઉપર ઇન્ટરેસ્ટ એડિશન પણ બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો? એનર્જીમાં 510નો બ્રેકઆઉટ લેવલ છે. એ બ્રેકઆઉટ માટે આપણે વેઇટ કરશું. 510ના ઉપર જેમ નીકળી જાય છે ત્યારબાદ મને લાગે છે કાઉન્ટર 528 માટે તૈયારી કરશે. સો હું કહીશ કે 510ના બ્રેકઆઉટની વેઇટ કરજો. એના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરજો. 510ના એક બ્રેકઆઉટની રાહ જોઈ લોંગની પોઝિશન ક્રિએટ જેએસડબલ્યુ એનર્જીમાં કરી શકો છો. વધુ એક એનબીએફસી એમએનએમ ફિનાન્શિયલ વ્યૂ લઈએ અમિત. 2% મજબૂત છે, 5%ના ઉપર ઇન્ટરેસ્ટ એડિશન છે અને એમએનએમ ફિનાન્શિયલમાં અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ થતું આપણને બતાવી રહ્યું છે. 281ના ડે સાઇડ પર તમે કઈ રીતે સલાહ આપશો? બ્રેકઆઉટ જે આપણે જોયું એમએનએમ ફાઇનાન્સમાં 282નો છે. 282ના ઉપર જેમ નીકળે ત્યારબાદ મને લાગે છે 290 માટે તૈયારી કરશે. બટ 290ના ઉપર પાછો એક રેઝિસ્ટન્સ લેતા પણ જોવા મળી શકે છે. કેમ કે કરન્ટલી આપણે જોઈએ તો કાઉન્ટર બહુ ટાઈમથી આપણે જોઈ રહ્યા છે 50 અને 200 ડીએમએના વચ્ચે ટ્રેડ કરતા પણ જોવા મળી રહ્યું છે અને અત્યારે બી આપણે જોશું તો 100 ડીએમએના સપોર્ટ લઈને સારું બાઉન્સ બેક તો આપણને કાઉન્ટરમાં જોવા મળ્યું છે. બટ 282ના ઉપર સ્પોટમાં નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરશે 290ના ટાર્ગેટ્સ માટે. 290ના એક ટાર્ગેટ, પરંતુ સ્પોર્ટમાં 282ના લેવલ્સ ક્રોસ થવા જરૂરી એમએનએમ ફિનાન્શિયલ માટે. હેવેલ્સ ઇન્ડિયા લિમિટેડ માટે અમિત 2% મજબૂતી છે અત્યારે આ સ્ટોક અને ફ્યુચરમાં જે એક્શન છે એ અહીંયા પણ લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે. પણ આ 2% મજબૂત છે. 1492ના ડેઝ હાઈ બનાવ્યા છે એની આસપાસના જ લેવલ્સ છે હેવેલ્સમાં. તમે કઈ રીતે સલાહ આપશો? એના રેઝિસ્ટન્સ પર આવી ગયો છે હેવલ્સ 1495નો એક બ્રેકઆઉટ લેવલ છે. એના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ ગેપનો રેઝિસ્ટન્સનો ક્લિયરન્સ આપણને કાઉન્ટરમાં બનતા પણ જોવા મળશે જે ડાયરેક્ટલી 1525થી 1530ના નેક્સ્ટ લેવલ માટે તૈયારી કરશે. સો કરન્ટલી 1495ના ઉપર જેમ નીકળે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. ઓકે, તો એક વ્યૂ હેવેલ્સ માટે બનતું જોઈ રહ્યા છે. બીએલ આજે પણ આ સ્ટોક મજબૂત છે. શુક્રવારે પણ એક નિફ્ટી ગેઇનિંગ કાઉન્ટર્સમાં આપણને ક્લોઝિંગ પણ જોવા મળ્યું હતું. અમિત, આજે પણ જો 5 દિવસના છેલ્લા એટલે એકાદ સપ્તાહમાં લગભગ જો તો 8%ના પોઝિટિવ રિટર્ન્સ છે. બીએલમાં લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. તમે કઈ રીતે સલાહ આપશો? થોડુંક વેઇટ કરજો. અત્યારે કાઉન્ટર 100 ડીએમએનો રેઝિસ્ટન્સ લીધું ત્યાંથી થોડી ઘણી સપ્લાય બનતા આપણને અપસાઇડના લેવલથી જોવા મળ્યું છે અને છેલ્લા 1 મહિના અંદરથી આપણે જોયું તો 1 મહિનાથી કાઉન્ટર 100 ડીએમએના નીચે ટ્રેડ કરતા પણ જોવા મળી રહ્યું છે. સો હું કહીશ કે આજનો હાઈ જેમાં કાઉન્ટર બ્રેક કરે છે 284નો ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કર્યું છે કન્ફર્મ ટ્રેડ માટે. ઓકે, થોડું એક વેઇટ એન્ડ વોચ બીએલના કાઉન્ટર માટે તમે કરી શકો છો. ત્યારબાદ ફ્યુચરના અન્ય એક્શન પર નજર કરી લઈએ તો એક વ્યૂ વોલ્ટાસ માટે પણ લઈએ. વોલ્ટાસમાં પણ 2%ની મજબૂતી છે અમિત અને 1%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ બતાવી રહ્યું છે. અહીંયા પણ અત્યારે 1434ના ડેઝ હાઈ બન્યા છે અમિત. કઈ રીતે સલાહ આપશો?
સેટઅપ સારો લાગી રહ્યો છે. લાસ્ટ વીક જ કાઉન્ટર આપણે શો પર રિકમેન્ડ કરેલો હતો 1300 પ્લસના લેવલ્સ પર, ત્યાંથી આપણે જોઈએ સારું મોમેન્ટમ પિકઅપ થયું છે. હવે કરન્ટલી આજના દિવસમાં આપણે જોઈએ તો પાછો એક બ્રેકઆઉટ આપણને કન્સલ્ટેશન બ્રેકઆઉટ છેલ્લા 4 દિવસનું બનતા પણ જોવા મળે છે 1415ના લેવલના ઉપર. હવે જે નેક્સ્ટ લેવલ બનતા પણ જોવા મળે છે 1465નો લેવલ છે, જે આપણે જોશું 50 DM નો રેઝિસ્ટન્સ બની રહ્યો છે. બટ કરન્ટલી સેટઅપ સ્ટ્રોંગ છે, લોંગની પોઝિશન આ રેટ પર ક્રિએટ કરી શકાય. ઓકે, તો એક વ્યૂ લોંગ સાઇડ પર એક પોઝિશન વોલ્ટાસમાં તમે ક્રિએટ કરી શકો છો. કોલપાલમાં પણ એક મજબૂતી 2.5% ખરીદદારી જોઈ રહ્યા છે અમિત. કોલગેટ લોંગ બિલ્ટઅપ છે, 1.5% મજબૂત છે, 5% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન બતાવી રહ્યું છે અત્યારે. તો તમારી સલાહ આના પર, કોલગેટ પર? ડબલ ટોપનો રેઝિસ્ટન્સ બનતા આપણને 2545ના લેવલ પર જોવા મળી શકે છે. સો કરન્ટલી હજી 20-25 પોઈન્ટની જગ્યા બાકી રહે છે આપણા કાઉન્ટરમાં. સો લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય અપસાઇડમાં 2540-45ના ટાર્ગેટ્સ માટે. 2540-45ના ટાર્ગેટ બતાવી શકે છે. લોંગ સાઇડ પર એક પોઝિશન ક્રિએટ કરી શકો છો. કોલગેટ માટેનો એક વ્યૂ છે. ત્યારબાદ જે છે કાઉન્ટર HAL, હિન્દુસ્તાન એરોનોટિક્સમાં અમિત, અહીંયા પણ લોંગ બિલ્ટઅપ છે, લગભગ 1.25% પોઝિટિવ પ્રાઇસ ચેન્જ, 5% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન. તો ડેઝ હાઈથી જો કે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવ્યું અમિત, પરંતુ સ્ટોક મજબૂત છે હજી HAL. કઈ રીતે સલાહ આપશો? સારો છે સેટઅપ, લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ઓવરઓલ આપણે જોઈએ તો વીકલી ચાર્ટના હિસાબથી જે રાઉન્ડિંગ ફોર્મેશન પેટર્ન બનતા પણ જોવા મળે છે. છેલ્લા 2 વીકના અંદર આપણે જોશું તો સારું કાઉન્ટરે ડાઉનસાઇડ એક બેઝ બનાવ્યો છે. અપસાઇડમાં લાગે છે 3540ના લેવલ જેમ બ્રેક કરશે, ત્યારબાદ મને એના બાદ મને લાગે છે કાઉન્ટર 3800 થી 3850 માટે તૈયારી કરશે. તો જેમ 3540ના લેવલ પાછો બ્રેક કરે છે કાઉન્ટર, લોંગની પોઝિશન ક્રિએટ કરી છે 200-250 પોઈન્ટના અપસાઇડ માટે. ઓકે, તો એક વ્યૂ બંધો એક જોઈ રહ્યા છે સ્ટોક અત્યારે HAL માટે. ઓઇલ ઇન્ડિયા એક વ્યૂ લઈએ, શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે અમિત. ઓઆઈ ચેન્જ વધારે નથી અમિત, પરંતુ અત્યારે 1.25%નો એક પોઝિટિવ પ્રાઇસ ચેન્જ છે ઓઇલ ઇન્ડિયા માટે. તો કઈ રીતે સલાહ રહેશે? કહીશ કે 380 એક બ્રેકઆઉટ લેવલ છે, એના ઉપર નીકળવું બહુ જ જરૂરી છે. છેલ્લા 4 દિવસ અંદર આપણે જોઈએ તો કાઉન્ટર 377-380ના વચ્ચે આવે છે, ત્યાંથી એક આપણે જોઈ રહ્યા છે પાછી એક બ્રેક લાગતા પણ જોવા મળી રહી છે. સો 380ના ઉપર નીકળે છે, ત્યારબાદ મોમેન્ટમ સ્ટ્રોંગ ફ્રન્ટ પર પિકઅપ થતા પણ જોવા મળશે. અને જેમ 380ના ઉપર નીકળે છે તો કાઉન્ટર 394 થી 397ના વચ્ચે આવવાની જગ્યા બનાવી શકે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય તો 380ના ઉપર નીકળે ત્યારબાદ ક્રિએટ કરવી જોઈએ. ઓકે, 380 ઉપર નીકળે ત્યારબાદ લોંગની પોઝિશન ઓઇલ ઇન્ડિયામાં તમે ક્રિએટ કરી શકો છો. મેટલ જે સેક્ટર વિશે તમે મેન્શન કર્યું અમિત, તો અત્યારે અહીંયા પણ જુઓ તો હિન્ડાલ્કોમાં એક ખરીદારી લોંગ બિલ્ટઅપ સાથે આપણે બનતી જોઈ રહ્યા છીએ. JSPL જુઓ, ત્યાં પણ લોંગ બિલ્ટઅપ છે. JSW સ્ટીલ પર તો આપણે ચર્ચા કરી છે. આ સિવાય જોઈએ તો વેદાંતામાં પણ ખરીદારી બનતી જોઈ રહ્યા છીએ. તો મેટલમાં એક વ્યૂ ઓવરઓલ આપનો કોઈ લઈએ કે રેકમેન્ડેશન અત્યારે આ લેવલ્સ પર? ઓવરઓલ આપણે જોઈએ તો JSW સ્ટીલ તો ડેફિનેટલી એક પીક રહેશે, બટ જે સેકન્ડ કાઉન્ટર છે એનાથી સારો લાગી રહ્યો છે એ છે હિન્ડાલ્કો અને જિંદાલ સ્ટીલ. જિંદાલ સ્ટીલ અને હિન્ડાલ્કો બે કાઉન્ટર સ્ટ્રોંગ છે. આ બે કાઉન્ટર અમારા ક્લાયન્ટને રિકમેન્ડ કરેલા છે. કાઉન્ટરનું સેટઅપ જે હિસાબથી આપણે જોઈએ તો કન્ટિન્યુઅસલી એક મોમેન્ટમ સાથે બાઇંગ આપણને જોવા મળી રહ્યું છે. ફ્રેશ લોંગની પોઝિશન આપણને OI ફ્રન્ટથી બી થતા પણ જોવા મળી છે, સાથે વોલ્યુમ એડિશન બી થતા પણ જોવા મળી છે, જેના લીધે આપણે જોઈએ તો કન્ફર્મેશનના કાઉન્ટરમાં વધતા પણ જોવા મળી રહ્યા છે. કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ તો હિન્ડાલ્કો એનાથી મને લાગે છે અપસાઇડમાં 715 થી 720ના લેવલ માટે તૈયારી કરી રહ્યો છે. અને જે હિસાબથી જિંદાલ સ્ટીલની વાત કરીએ તો જિંદાલ સ્ટીલ બી એનાથી આપણે જોશું તો અપસાઇડમાં 940 થી 945ની તૈયારી કરી રહ્યો છે. સો બે કાઉન્ટર સ્ટ્રોંગ લાગી રહ્યા છે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. હિન્ડાલ્કો 715-720ના લેવલ્સ પર જઈ શકે છે અને JSPL 940-945ના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યું છે. તો એ સાથે અમિત, સમય